અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી ઝડપાયો છે। બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ। પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થયો હતો। અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાકી વર્દીને લાંછન લગાડ્યું। પોલીસની એક બેદાગ ખાકીને કલંક લગાડ્યો। છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાકી વર્દી પર કલંક લગાવ્યો છે। અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો। રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। તો 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારાના છે। અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો। તો 25મી મે વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બનીને 3 વાહનોને અડફેટે લીધા હતા।